હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો, આજની આપણી રેસીપી છે મગની ઘૂંટી દાળ. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. સૌપ્રથમ આપણે 2 કપ મગની દાળ લીધેલી છે, જે આ પ્રકારની હોય છે. એને મેં ધોઈ અને 1 કલાક માટે મેં એને પલાળી દીધી છે, પલળવા રાખેલી છે 1 કલાક. ત્યારબાદ આદુ, મરચાં અને લસણ અને મેં ખાંડીને લીધેલા છે. આમાં ખાંડીને લેવાથી તેલમાં વઘાર કરશું તો સુગંધ એકદમ સરસ આવશે, તો આ ખાંડીને લેવું. ત્યારબાદ મીડિયમ સાઇઝનું ટમેટું, ઝીણું સમારેલું ટમેટું, ઝીણી સમારેલી ડુંગળી, કશ્મીરી મરચું, ધાણા જીરું પાવડર, વઘાર માટે હિંગ, જીરું અને લવિંગનો વઘાર કરીશું આપણે આમાં. સ્વાદ અનુસાર મીઠું, દાળને વઘારવા માટે તેલ, દાળને બાફવા માટે પાણી. ત્યારબાદ દાળની ઉપરથી વઘાર કરવાનો છે તે આપણે ઘીનો કરીશું. તો 1 ચમચી ઘી લીધેલું છે, લીમડો અને સૂકું લાલ મરચું. તો ચાલો આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરીશું. આ દાળ આપણે કુકરમાં બનાવશું. તો સૌપ્રથમ આપણે કુકરમાં મોટા 5 ચમચા તેલ નાખીશું. આમાં તેલનું પ્રમાણ વધારે હશે. તો ચાલો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં આખું જીરું અને લવિંગનો વઘાર કરીશું. સૌપ્રથમ લવિંગ નાખેલું છે એટલે લવિંગ ફૂટે એનું ધ્યાન રાખવું. લવિંગ અને જીરું નાખ્યા બાદ ત્યારબાદ આપણે આ અદરક લસણની પેસ્ટ નાખીશું. તેલમાં નાખવાથી આની સુગંધ એકદમ સરસ આવે છે, એટલે આપણે આને તેલમાં વઘાર કરીશું. ત્યારબાદ આપણે અડધી ચમચી હિંગ નાખીશું. હિંગ નાખ્યા બાદ આપણે ડુંગળી નાખીશું, ઝીણી સમારેલી. તમારે ડુંગળી ન નાખવી હોય તો ટમેટાં નાખી દેવાના તરત જ, પણ મેં આમાં ડુંગળી નાખેલી છે. ડુંગળી નાખ્યા બાદ આપણે આ 1 ઝીણું સમારેલું ટમેટું નાખીશું. હવે ટમેટાને આપણે તેલમાં ચડવા દઈશું. ટમેટું નાખ્યા બાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ધાણા જીરું પાવડર 2 ચમચી અને કશ્મીરી મરચું નાખીશું આપણે. હવે આને ચડવા દઈશું, મસાલાને તેલ છૂટું પડે ત્યાં સુધી. હવે આપણા મસાલા ચોટે નહીં તેના માટે 1 ટેબલ સ્પૂન પાણી નાખી અને મસાલાને આપણે ચડવા દઈશું. ત્યાં સુધી આપણે આમાંથી દાળમાંથી પાણી બધું કાઢી લઈએ. આપણા મસાલા પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. ત્યારબાદ હવે આપણે આ દાળને આપણે આમાં કુકરમાં નાખી દઈએ. દાળને નાખ્યા બાદ આપણે દાળને હલાવી લઈશું અને થોડીક વાર ચડવા દઈશું. ત્યારબાદ આપણે પાણી નાખીશું. આ દાળ પલાળેલી હતી અને 1 કલાક આપણે પલાળવાની છે. 2 કપ દાળ લીધેલી છે મેં. હવે આપણે આમાં 1.5 ગ્લાસ પાણી નાખીશું. આ દાળ સેજ ઘાટી દાળ હોય છે, એટલે આપણે એમાં 1.5 ગ્લાસ પાણી નાખી અને આપણે એને કુકર બંધ કરી અને 5 થી 6 વિસલ લેશું. હવે આને થોડી હલાવી અને ઢાંકણ ઢાંકી અને 5 થી 6 વિસલ લેવાની છે. તો આપણે આટલું પાણી લેવાનું છે. તો ચાલો, હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને 5 થી 6 વિસલ લઈ લેશું. આપણે ઢાંકણ ઢાંકી દીધું છે. આપણે આને મીડિયમ ગેસ ઉપર આને આપણે દાળને ચડવા દઈશું. દાળ આપણે પલાળેલી હતી એટલે ચડતા વાર નહીં લાગે. તો ચાલો, આપણી દાળ રેડી થઈ ગઈ છે. આમાં મેં 5 વિસલ લઈ લીધી છે અને કુકર ખોલી લીધું છે. અને અહીંયા આપણે એનો ઉપર વઘાર કરશું, તેના માટે મેં વઘારી લઈ લીધું છે. એમાં 1 ચમચી ઘી નાખી દીધું છે. ઘી ગરમ થાય ત્યારબાદ લીમડો, જીરું અને લાલ મરચું નાખીશું. આને આપણે આ બાઉલમાં કાઢી લઈશું.
દાળ રેડી થઈ ગઈ છે અને આપણે બાઉલમાં કાઢી દઈશું. આપણે ઉપરથી આનો વઘાર નાખીશું. આ દાળ આટલી જ ખાટી હોય છે. તમારે પાતળી કરવી હોય તો તમે કરી શકો છો. બાકી આટલી ખાટી તમે રોટલી સાથે, ભાત સાથે આને તમે ખાઈ શકો છો. પાતળી કરવી હોય તો તમે હજી અડધો ગ્લાસ આમાં પાણી નાખી શકો છો. તો ચાલો, આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ દાળમાં 1 ચમચી કશ્મીરી મરચું આપણે આમાં નાખીશું. ઘીમાં નાખશું તો આપણું કશ્મીરી મરચુંનું કલર બળી જશે, એટલે આપણે દાળમાં તેને નાખી દીધું છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે એમાં જીરું નાખીશું, અડધી ચમચી. આપણે જીરું તતડી જાય ત્યારબાદ આપણે 1 સૂકું લાલ મરચું નાખીશું. તો ચાલો, જીરું લાલ થઈ ગયું છે અને આપણે ગેસ બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે સૂકા લાલ મરચાં નાખીશું. આના મેં બી કાઢી લીધા છે. ત્યારબાદ લીંબુ નાખીશું. ત્યારબાદ આપણે આ વઘાર દાળમાં નાખી દઈશું. તો ચાલો, આપણી મગની ઘૂંટી દાળ રેડી થઈ ગઈ છે. આમાં ઉપરથી ઘીનો વઘાર કરી છે તો સરસ ખુશ્બુ આવે છે. તેથી આપણે આમાં ઘીનો વઘાર કરેલો છે. અને કશ્મીરી મરચું જો આપણે ગરમ ઘીમાં નાખશું તો તેનો કલર બળી જશે, એટલે મેં સીધું દાળમાં જ નાખી દીધું છે. તો ચાલો, તમે પણ આ રીતે દાળ બનાવજો અને મને યાદ કરજો. તો ચાલો મિત્રો, મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.